નમસ્કાર ખેડૂત મિત્રો, આશીર્વાદ એગ્રોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એક એવી ટેકનિક જણાવીશ જે ખેતીમાં તમારો લાખો રૂપિયાનો ખર્ચ બચાવશે। અને હા, આ પદ્ધતિ માત્ર ખર્ચ જ નહીં બચાવે, પરંતુ તમે તેને વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। ગયા વર્ષે મેં એક ખેડૂત ભાઈને સલાહ આપી હતી કે તમે તમારા પશુપાલનનો કચરો, છાણ અને ખેતીનો નકામો કચરો એકઠો કરી તેને એક જગ્યાએ ભેગો કરો। તમને જાણીને નવાઈ લાગશે કે આજે તે ભાઈ ફક્ત વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર વેચીને દર મહિને 30,000 રૂપિયાની વધારાની આવક મેળવી રહ્યા છે। તો આજનો આપણો વિષય છે વર્મી કમ્પોસ્ટ અને જૈવિક ખાતર। માત્ર 200 રૂપિયાના નજીવા ખર્ચે તમે 50,000 રૂપિયા સુધીની બચત કેવી રીતે કરી શકો તે આજે આપણે જોઈશું। આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે વિડીયોના અંતે હું તમને એક ખાસ ફોર્મ્યુલા જણાવીશ જેનો અમલ તમે આજથી જ કરી શકશો। શરૂ કરીએ। વર્મી કમ્પોસ્ટ શું છે અને તે ખેતી માટે કેમ અત્યંત જરૂરી છે? ચાલો સરળ ભાષામાં સમજીએ। મિત્રો, વર્મી કમ્પોસ્ટ એ કોઈ રાસાયણિક કે કૃત્રિમ ખાતર નથી। આ એક સંપૂર્ણ પ્રાકૃતિક અને જૈવિક ખાતર છે જે ખાસ કરીને અળસિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે। તમે ક્યારે વિચાર્યું છે કેવી રીતે માત્ર 30થી 40 દિવસમાં ખેતીનો નકામો કચરો અને છાણ એક ઉત્તમ ખાતરમાં ફેરવાઈ જાય છે? તેનો મુખ્ય આધાર છે અળસિયા। આ અળસિયા જૈવિક કચરા અને પશુઓના છાણને ખાઈને તેને પચાવે છે અને ત્યારબાદ જે ઉત્સર્ગ પદાર્થ બહાર કાઢે છે તેને જ આપણે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર કહીએ છીએ। આ ખાતર જમીન માટે અમૃત સમાન છે। વર્મી કમ્પોસ્ટ શા માટે અગત્યનું છે તેના મુખ્ય 5 કારણો જાણો। પહેલું કારણ, રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઓછી થાય છે। તમે દર વર્ષે ડીએપી, યુરિયા અને પોટાશ પાછળ 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ કરો છો। જો તમે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ શરૂ કરો તો આ ખર્ચમાં 50% થી 60% સુધીનો ઘટાડો થઈ શકે છે। બીજું કારણ, જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે। રાસાયણિક ખાતરો જમીનનું સત્વ ઘટાડે છે, જ્યારે વર્મી કમ્પોસ્ટ જમીનમાં ફાયદાકારક બેક્ટેરિયા અને જીવાણુઓનો ઉમેરો કરે છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે। ત્રીજું કારણ, પાક રોગમુક્ત અને ટકાઉ બને છે। ઓર્ગેનિક ખાતર આપવાથી છોડમાં કુદરતી રીતે જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેથી રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે। ચોથું કારણ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને વધુ ભાવ। વર્મી કમ્પોસ્ટથી પકવેલો પાક વધુ સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત હોય છે। ઓર્ગેનિક હોવાને કારણે બજારમાં તમને તેના 30થી 40% વધુ ભાવ મળી શકે છે। પાંચમું કારણ, વધારાની આવકનો સ્ત્રોત। માત્ર તમારા ખેતર માટે જ નહીં, પણ જો તમે વ્યાવસાયિક ધોરણે વર્મી કમ્પોસ્ટ બનાવીને વેચો તો તમે વર્ષે 2 થી 3 લાખ રૂપિયા સુધીની વધારાની કમાણી કરી શકો છો। ચાલો હવે જાણીએ વર્મી કમ્પોસ્ટ બનાવવાની એકદમ સરળ રીત। તમને લાગતું હશે કે આ પ્રક્રિયા ખૂબ અઘરી હશે? બિલકુલ નહીં મિત્રો, આ પદ્ધતિ જેટલી સરળ છે એટલી જ તે ખેતી માટે ફાયદાકારક પણ છે। વર્મી બેડ બનાવવા માટે જરૂરી સામગ્રી। 1. બેડ તૈયાર કરવા માટે તમે લાકડાના બોક્સ કે ઈંટોના કુંડા બનાવી શકો છો। આદર્શ માપ 6 ફૂટ લંબાઈ, 3 ફૂટ પહોળાઈ અને 1.5 ફૂટ ઊંચાઈ રાખવી। જો કે તમે તમારી જગ્યા અને જરૂરિયાત મુજબ આ માપમાં ફેરફાર કરી શકો છો। 2. અળસિયા। તમને 1 કિલો જેટલા અળસિયાની જરૂર પડશે। વર્મી કમ્પોસ્ટ માટે રેડ વિગલર એટલે કે લાલ અળસિયા સૌથી ઉત્તમ માનવામાં આવે છે। આ અળસિયા તમે ઓનલાઈન અથવા સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી મેળવી શકો છો। 3. કાચો માલ। આ માટે તમારે ગાય ભેંસનું છાણ, ખેતીનો સૂકો કચરો, ફળ શાકભાજીના છોતરા અને બગડેલા અનાજનો ઉપયોગ કરવાનો છે। 4. અંદાજિત ખર્ચ। શરૂઆતમાં ઈંટો કે લાકડા માટે 2,000 થી 3,000 રૂપિયા અને અળસિયા માટે નજીવો ખર્ચ થશે। બાકીનો બધો જ કાચો માલ તમને તમારા ઘરે કે ખેતરમાંથી મફતમાં મળી જશે। એટલે કે માત્ર 2,000 થી 2,500 રૂપિયાના રોકાણમાં તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો। એકવાર ખાતર તૈયાર થઈ જાય પછી તમે તેને બજારમાં વેચીને રોકાણ કરતાં અનેક ગણી વધુ કમાણી કરી શકશો। હવે ખૂબ ધ્યાન આપજો। આ સરળ સ્ટેપ્સને અનુસરીને તમે આજે જ વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શરૂ કરી શકશો। સ્ટેપ 1. બેડ તૈયાર કરવો। તમારા ખેતર કે ઘરની ખાલી જગ્યામાં 6 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો બેડ બનાવો। તમે ચારે બાજુ ઈંટો ગોઠવીને 1.5 ફૂટ ઊંચી દિવાલ બનાવી શકો છો અથવા લાકડાના બોક્સ કે પ્લાસ્ટિક ડ્રમનો પણ ઉપયોગ કરી શકો છો। સ્ટેપ 2.
તળિયે પાયો તૈયાર કરવો. બેડના સૌથી નીચેના ભાગમાં 6 ઇંચ સુધી સૂકા પાંદડા અથવા ઝીણી કાંકરી પાથરો. આનાથી વધારાનું પાણી નીતરી જશે અને અળસિયાને જરૂરી હવા મળી રહેશે. સ્ટેપ 3. કચરાના સ્તર બનાવવા. હવે બેડમાં અલગ અલગ લેયર તૈયાર કરો. પહેલા સ્તરમાં 4 ઇંચ પશુઓનું છાણ ભરો, બીજા સ્તરમાં ખેતીનો કચરો અથવા કોકોપીટ નાખો અને ત્રીજા સ્તરમાં ફળ શાકભાજીના છોતરા અને સૂકા પાંદડા ઉમેરો. સ્ટેપ 4. અળસિયાને બેડમાં છોડવા. હવે સૌથી મહત્વનું કામ, અળસિયા ઉમેરવા. અંદાજે 1 કિલો લાલ અળસિયાને બેડની ઉપર ધીમેથી ફેલાવી દો. યાદ રાખજો, અળસિયાને અંધારું ગમે છે, તેથી બેડને શણના કોથળાથી ઢાંકી દેવો શ્રેષ્ઠ રહેશે. સ્ટેપ 5. ભેજ અને તાપમાનની જાળવણી. બેડમાં હંમેશા થોડો ભેજ જાળવી રાખો, પણ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખજો. તાપમાન 15 થી 30 ડિગ્રીની વચ્ચે રાખવા માટે ઉનાળામાં બેડને છાયામાં રાખવો જરૂરી છે. સ્ટેપ 6. દર અઠવાડિયે દેખરેખ. દર 10 થી 12 દિવસે નવો જૈવિક કચરો ઉમેરતા રહો. જેમ જેમ અળસિયા કચરો ખાશે તેમ તેમ તે કાળા સોના જેવા ખાતરમાં ફેરવાતો જશે. સ્ટેપ 7. ખાતર તૈયાર થયાની ચકાસણી. જ્યારે બેડની ઉપરનો ભાગ કાળો અને ચાની પત્તી જેવો દાણેદાર દેખાય ત્યારે સમજવું કે તમારું વર્મી કમ્પોસ્ટ તૈયાર છે. હવે એક અગત્યનો પ્રશ્ન, વર્મી કમ્પોસ્ટ તૈયાર થતાં કેટલો સમય લાગે છે? સમયગાળો 1. શરૂઆતના 30 દિવસ. આ સમય દરમિયાન અળસિયા બેડમાં સેટ થશે અને કચરો ખાવાનું શરૂ કરશે. 2. પછીના 30 થી 45 દિવસ. વર્મી કમ્પોસ્ટ બનવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તમને કાળું દાણેદાર ખાતર દેખાવા લાગશે. 3. કુલ 60 થી 90 દિવસ, એટલે કે અંદાજે 3 મહિનામાં તમારો પહેલો લોટ તૈયાર થઈ જશે અને તમે ખાતર કાઢી શકશો. ખાતર એકઠું કરવાની એટલે કે હાર્વેસ્ટિંગની રીત. જ્યારે ખાતર તૈયાર થઈ જાય ત્યારે બેડમાં પાણી આપવાનું બંધ કરી દો, જેથી ઉપરનું પડ થોડું સુકાઈ જાય. આનાથી અળસિયા ભેજની શોધમાં આપોઆપ બેડમાં નીચેના ભાગે જતા રહેશે. હવે તમે ઉપરથી તૈયાર થયેલું કાળું અને દાણેદાર ખાતર હળવેથી એકઠું કરી લો. આ રીતે અળસિયા નીચે સુરક્ષિત રહેશે અને તમે ચોખ્ખું વર્મી કમ્પોસ્ટ અલગ મેળવી શકશો. મિત્રો, વર્મી કમ્પોસ્ટ સિવાય પણ તમે બીજી 2 રીતે કમાણી કરી શકો છો. 1. વર્મી વોશ એટલે કે પ્રવાહી જૈવિક ખાતર. આ વર્મી કમ્પોસ્ટમાંથી બનતું એક શક્તિશાળી પ્રવાહી ખાતર છે. તેને બનાવવા માટે 2 કિલો વર્મી કમ્પોસ્ટને 10 લીટર પાણીમાં મિશ્ર કરો. આ મિશ્રણને 2 થી 3 દિવસ સુધી રાખો અને દરરોજ તેને હલાવતા રહો. ત્યારબાદ આ પાણીને ગાળી લો. તમારું વર્મી વોશ તૈયાર છે. તમે આ પ્રવાહીનો છંટકાવ શાકભાજી અને અન્ય પાક પર કરી શકો છો. આનો ફાયદો શું છે? આના છંટકાવથી છોડમાં નવી જાન આવે છે, પાન લીલાછમ બને છે અને ફૂલ ફળના ઉત્પાદનમાં ધરખમ વધારો થાય છે. તમે આ પ્રવાહી ખાતર વેચીને પણ સારી આવક મેળવી શકો છો. 2. તૈયાર વર્મી કમ્પોસ્ટનું વેચાણ. એક આદર્શ બેડમાંથી વર્ષે અંદાજે 500 કિલો જેટલું તૈયાર ખાતર મળે છે. જો તમે તેને આકર્ષક પેકિંગમાં ભરીને 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો વેચો તો એક જ બેડમાંથી તમે વર્ષે 5000 થી 7500 રૂપિયાની કમાણી કરી શકો છો. 3. નર્સરી અને કિચન ગાર્ડન માટે ખાસ માટી. વર્મી કમ્પોસ્ટ યુક્ત માટીની બજારમાં ખૂબ માંગ છે. ખાસ કરીને નર્સરી અને શહેરોમાં લોકો કુંડા માટે આ ખાતર હોંશે ખરીદે છે, જ્યાં તમને કિલોના 20 થી 30 રૂપિયા પણ મળી શકે છે. હવે જાણીએ સૌથી મહત્વની વાત, આમાં રોકાણ કેટલું અને કમાણી કેટલી. પ્રથમ વર્ષનું ગણિત. શરૂઆતમાં બેડ બનાવવા માટે ઈંટો અને મજૂરીનો ખર્ચ અંદાજે 3000 રૂપિયા થશે. અળસિયા માટે 100 થી 200 રૂપિયાનો ખર્ચ ગણીએ તો કુલ રોકાણ 3200 રૂપિયાની આસપાસ થશે. પહેલા 6 મહિનામાં ખાતર અને વર્મી વોશ વેચીને તમે તમારું રોકાણ પાછું મેળવી શકશો. બીજા વર્ષથી થનારો ફાયદો. બીજા વર્ષથી તમારે નવું રોકાણ કરવાની જરૂર નથી, કારણ કે અળસિયા પોતાની મેળે જ વધતા રહેશે. એક બેડમાંથી વર્ષે 500 કિલો ખાતર મળે તો 5000 થી 7000 રૂપિયાની કમાણી આરામથી થઈ શકે છે. અને આ ઉપરાંત ખેતીમાં રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટશે, જે તમારી વધારાની બચત છે. મોટા પાયે વ્યવસાય. જો તમે આવા 5 થી 10 બેડ બનાવો તો વર્ષે 50000 થી 70000 રૂપિયાની ચોખ્ખી આવક મેળવી શકાય છે. અને જો તમે તેને મોટા વ્યવસાય તરીકે સ્થાપિત કરો તો લાખો રૂપિયાની કમાણી પણ શક્ય છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ ખાતર તૈયાર કર્યા પછી તેને વેચવું ક્યાં? તમારી આસપાસના ખેડૂતોને આ ખાતરના ફાયદા સમજાવો. તમે તેમને વ્યાજબી ભાવે ઓર્ગેનિક ખાતર આપીને ખેતીમાં રાસાયણિક ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકો છો. નર્સરી અને કિચન ગાર્ડન માલિકોને નર્સરીમાં છોડના ઉછેર માટે હંમેશા ઓર્ગેનિક માટીની જરૂર હોય છે.
તમે 5 કિલોના આકર્ષક પેકિંગ બનાવીને 80થી 100 રૂપિયામાં વેચી શકો છો. ઓનલાઈન માર્કેટિંગ. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી શકો છો. શહેરોમાં ઓર્ગેનિક ખાતરની ખૂબ માંગ હોય છે, જ્યાં તમે સારા ભાવ મેળવી શકો છો. ગ્રામ પંચાયત અને સહકારી મંડળીઓ. સરકાર હવે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ઘણી પંચાયતો અને મંડળીઓ મોટા પાયે વર્મી કમ્પોસ્ટની ખરીદી કરે છે. તમે ત્યાં પણ સંપર્ક કરી શકો છો. હોટેલ અને રેસ્ટોરન્ટ. જે હોટેલો પોતાના બગીચામાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે, તેમને તમે સીધું ખાતર પૂરું પાડી શકો છો. તો ખેડૂત મિત્રો, શું તમે પણ આવતા અઠવાડિયે તમારો પહેલો વર્મી બેડ બનાવવાનું વિચારી રહ્યા છો? જો તમે તમારા ગામ કે શહેરમાં આ વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો અત્યારે જ કમેન્ટમાં લખો, વર્મી શરૂ કરું છું. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો પૂછજો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. મિત્રો, એક બીજી ખાસ વાત જે ઘણા ખેડૂતો જાણતા નથી, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ તમને આર્થિક સહાય પૂરી પાડે છે. 1. પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY. જો તમે તમારી જમીનને સંપૂર્ણ ઓર્ગેનિક બનાવો છો, તો સરકાર દ્વારા પ્રતિ હેક્ટર મોટી આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય સતત 3 વર્ષ સુધી તમારા ખાતામાં જમા થાય છે, જેથી તમે ખાતર અને બિયારણનો ખર્ચ ઉપાડી શકો. 2. વર્મી કમ્પોસ્ટ યુનિટ માટે સબસિડી. ઘણી રાજ્ય સરકારો વર્મી કમ્પોસ્ટ બેડ અથવા યુનિટ બનાવવા માટે 20,000થી 30,000 રૂપિયા સુધીની સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારી ગ્રામ પંચાયત અથવા તાલુકાની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો જોઈએ. 3. ઓર્ગેનિક પાક માટે વધુ ભાવ. હવે સરકાર ઓર્ગેનિક ઉત્પાદનો માટે અલગ માર્કેટ ઊભું કરી રહી છે, જ્યાં તમને સામાન્ય પાક કરતાં 10%થી 20% વધુ ભાવ અથવા પ્રીમિયમ મળી શકે છે. શું તમે આ સરકારી યોજનાઓ વિશે વધુ વિગતે જાણવા માંગો છો? જો હા, તો કોમેન્ટમાં લખો, યોજનાની માહિતી આપો. આવતા વિડીયોમાં હું તમને ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપીશ. ખેડૂત મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે વર્મી કમ્પોસ્ટ એ માત્ર ખાતર નથી, પણ એક નફાકારક વ્યવસાય છે. આજના વિડીયોના મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર યાદ કરી લઈએ. 1. તમે માત્ર 2,000થી 2,500 રૂપિયાના નજીવા રોકાણથી આ કામ શરૂ કરી શકો છો. 2. જો તમે સાચી રીતે ઉત્પાદન અને વેચાણ કરો, તો એક બેડમાંથી વર્ષે 40,000થી 60,000 રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. 3. રાસાયણિક ખાતરો બંધ કરવાથી તમારી જમીનમાં વર્ષે લાખો રૂપિયાની બચત થશે. 4. ઓર્ગેનિક પાક વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, જેના બજારમાં ખૂબ ઊંચા ભાવ મળે છે. અને સૌથી મહત્વની વાત, આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને જમીન માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તો હવે રાહ શેની જુઓ છો? આજે જ શરૂઆત કરો. આજે જ તમારા ખેતર કે ઘરની પાસે એક બેડ તૈયાર કરો અને અળસિયા મંગાવી લો. જો તમને કોઈ પણ મૂંઝવણ હોય, તો આશીર્વાદ એગ્રોમાં કોમેન્ટ કરો, ઈમેલ કરો અથવા અમારી સાથે સંપર્ક કરો. હું તમને પૂરેપૂરું માર્ગદર્શન આપીશ. અને હા, જો તમે અમારી આ પદ્ધતિ અપનાવીને સફળ થયા હો, તો તમારો વિડીયો અમને ચોક્કસ મોકલજો. અમે તમારી સફળતાની ગાથા આશીર્વાદ એગ્રો પર લાખો ખેડૂતો સુધી પહોંચાડીશું. આશીર્વાદ એગ્રો, ખેતી અને જ્ઞાનનું સાચું ધન. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી દો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.